વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીબડી. છેલ્લા પિરિયડમાં આપણે પ્રકરણ 1 સમય અને અસમય સંખ્યા ગણિતમાં ચાલુ કર્યું અને 1.1ના પ્રશ્ન 1ના ઉપરના 4 દાખલા તમને પાકી નોટમાં કરવા આપ્યા હતા. આશા છે એ બધાએ કરી લીધું હશે અને જે લખવા આપ્યું હતું એ પણ લખી લીધું હશે. હવે આપણે દાખલો 1.1નો બીજો આવ્યા. આપેલી સંખ્યા રેખા જોઈને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. બધા વિદ્યાર્થીઓ આ પ્રમાણે સંખ્યા રેખા હવે તો બધાને દોરતા આવડી ગઈ છે. આમાં બતાવ્યા મુજબ સંખ્યા રેખા દોરી લેજો. અડધો સેન્ટીમીટરની નિશાની કરીને ઉપર આપેલા બિંદુ અને આપેલી સંખ્યા પણ લખી નાખજો. હવે જો સંખ્યા રેખાનું આપણે બરાબર નિરીક્ષણ કરીએ તો 0 અને 1ના વચ્ચે કેટલા સમાન ભાગ કરેલા છે? 4. એટલે પહેલાં કાપાની કિંમત 1/4, 2/4, 3/4, 4/4 એટલે 1. એ પ્રમાણે પહેલાં સંખ્યા રેખા પર લખી લેજો, ડાબી સાઈડ અને જમણી સાઈડ. એટલે સવાલના જવાબ લખતી વખતે આપણી ભૂલ પડે નહીં. ચાલો તો આપણે લખી લઈએ 1/4, 2/4, 3/4, પછી 4/4, 5/4, 6/4 અને અહીંયા આવશે 7/4, 8/4 એટલે 2. ત્યાર પછી અહીંયા આગળ 8મો કાપો આવ્યો ને, એટલે આગળ આવશે 9/4 અને અહીંયા આવશે 10/4. હવે આપણે ડાબી બાજુ 1/4, 2/4, 3/4, 4/4, 5/4 અને આ શું આવશે? એ પાસે -6/4. પછી 7/4, 8/4, 9/4 અને 10/4. -10/4 એટલે એનો છેદ ઉડાડીને સાદુરૂપ આપીને જવાબ લખવાનો છે. તો ચાલો, જેટલા બિંદુ છે એટલી સંખ્યાઓ આપણે લખી નાખીએ. હવે આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. જો પ્રશ્ન આ રીતે ઉતારતા જજો. પહેલો સવાલ છે, બી બિંદુ કઈ સમય સંખ્યા દર્શાવે છે? બી બિંદુ કઈ સમય સંખ્યા દર્શાવે છે? બી ક્યાં છે? સંખ્યા રેખા પર આવ્યું. જો બી બિંદુ -10/4 આ સમય સંખ્યા દર્શાવે છે. તો એનો છેદ ઉડાડીને જવાબ શું આવશે? 5/2. પછી ભાગાકાર કરીએ તો 2 દુ ને 4, એટલે 2 વડે ભાગ ચાલે ને, એટલે 2.2/4 એનો બી છેદ ઉડાડે તો 2.1/2. જો આ -2 અને -3ની વચ્ચેનું બિંદુ છે એટલે -2.1/2 એમ લખો તો પણ ચાલે. આન્સરમાં માઇનસની સાઇન. એના પછી બીજો દાખલો 1.3/4 એટલે 1 પછીનો ત્રીજો કાપો. 1.3/4 આ સંખ્યા કયા બિંદુ વડે દર્શાવી છે? તો શું આવશે જવાબ? એનો સી બિંદુ વડે દર્શાવી છે. એના પછીનો સવાલ, ડી બિંદુ અહીંયા આગળ છે. જો 5/2 આ સમય સંખ્યા દર્શાવે છે. આ વિધાન સત્ય છે કે અસત્ય? જો ડી બિંદુ આપણે આ રીતે લખ્યું તો કેટલામાં કાપ્યો? 10/4. એને આપણે છેદ ઉડાડીએ એટલે 5/2 આવશે ને. બધાને સમજાય છે ને? તમારા જાતે કરી લેજો. છેદ ઉડાડીને 5/2. ઠીક છે? તો આ વિધાન શું આવશે? સત્ય છે. સવાલ લખીને બાજુમાં જવાબ લખી નાખજો. તો આ સાથે આપણું 1.1 પૂરું થયું. હવે આપણે નવો ટૉપિક શીખવા જઈ રહ્યા છીએ. સમય સંખ્યાઓ વચ્ચેનો ક્રમ સંબંધ. જો તમને લોકોને મેં આપ્યું છે નાના મોટાપણું. તમને યાદ હોય તો ગણિતમાં અસાઇનમેન્ટ આપ્યા હતા. એ અસાઇનમેન્ટની અંદર પણ તમને આના વિશેના દાખલા મેં તમને તિર્કસ ગુણાકાર કરીને સરળતાથી લેસ દેન, ગ્રેટર દેન કે ઇક્વલ ટુ એ સાઇન કરીને સમજાવ્યા છે. જો ધ્યાન આપો. સંખ્યા રેખા પર સંખ્યાની બધા પેજ નંબર 2 કાઢશો. સંખ્યા રેખા પર સંખ્યાની દરેક જોડીમાં ડાબી બાજુની સંખ્યા જમણી બાજુની સંખ્યા કરતાં નાની હોય છે. આપણે જાણીએ છીએ, હમણાં જ આપણે સંખ્યા રેખા પર જોયું. જો જમણી સાઈડની સંખ્યા ધન, ડાબી સાઈડની ઋણ. શૂન્યની જમણી બાજુ જે અંક આવેલો તો મોટો કહેવાય, ડાબી બાજુનો અંક નાનો. 3 મોટો, 1 નાનો. +1 મોટો, -1 નાનો. તો -3 નાનો
અને -1 મોટો, કારણ કે એ -3ની જમણી બાજુએ છે. તો તેમજ સમય સંખ્યાના અંશ અને છેદને એક જ શૂન્યેતર સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ તો પણ તે સંખ્યાની કિંમત બદલાતી નથી, તેની તે જ રહે છે. ઠીક છે. આ આપણે 7મા ધોરણમાં પણ શીખી ગયા છે. a/b બરાબર અંશ અને છેદને કોઈ પણ એક સંખ્યા વડે ગુણે, એટલે કે એ છેદમાં કે બી, જ્યાં કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે એ શૂન્યેતર સંખ્યા હોવી જોઈએ. હવે આપેલી સંખ્યા વચ્ચે નાના મોટાપણું આપણે નક્કી કરવાનું છે. 5/4 અને 2/3 વચ્ચે નાના મોટાપણું નક્કી કરો, એટલે કે લેસ ધેન, ગ્રેટર ધેન કે ગ્રેટર ધેન પૈકી યોગ્ય ચિહ્ન મૂકો એમ નક્કી કરીને, જે આન્સર આવે એના પરથી. હવે આ જે રકમ છે 5/4 અને 2/3, આ બંને રકમ લખી બંનેના અંશને પહેલી સંખ્યાના અંશ અને છેદને બીજી સંખ્યાના છેદ વડે ગુણવાનું, અને બીજી સંખ્યાના અંશ અને છેદને પહેલી સંખ્યાના છેદ વડે ગુણવાનું, એટલે બંને સંખ્યા સમચ્છેદ થઈ જાય. સમચ્છેદ થયા પછી અંશનું નિરીક્ષણ કરીને જે અંશ મોટો હોય એ સાઈડ ગ્રેટર ધેનની નિશાની આવશે. ગ્રેટર ધેન અથવા લેસ ધેન એ આપણે જોઈને પછી નક્કી કરીને ચિહ્ન આ ત્રણમાંથી કોઈ પણ એક જે આવતું હોય તે નક્કી કરીને મૂકવાનું છે. તો જુઓ, 5/4 બરાબર 5×15, 4×12. સેમ વે બીજી સંખ્યાને અંશ અને છેદને આપણે 4 વડે ગુણ્યા, એટલે 2 ચોક 8 અને 3 ચોક 12. એટલે કઈ બે સંખ્યા વચ્ચે આપણે હવે નાના મોટાપણું નક્કી કરવાનું? 15/12 અને 8/12 વચ્ચે. હવે 15/12 અને 8/12માં મોટું કોણ? 15. 15 8 કરતાં મોટો, એટલે બંને વચ્ચે નિશાની કઈ આવશે? ગ્રેટર ધેન. માટે મૂળ અપૂર્ણાંક લખીને પછી એના વચ્ચે નિશાની કરવાની. 5/4 ઇઝ ગ્રેટર ધેન 2/3. હવે પેજ નંબર 3 પર આવીએ. આ જ રીતે આપણે દાખલા કરીએ તો પણ ચાલે, પણ કરતી વખતે વધારે ઇઝી પડે એટલા માટે મેં તમને લોકોને તિર્કસ ગુણાકારની રીત બતાડી હતી. એ રીતે કરીએ તો પણ દાખલા ચાલે. હવે જુઓ, -7/9. આપણે સાથે સાથે તિર્કસ ગુણાકારની રીત પણ શીખતા જઈએ. મેં તમને લોકોને પહેલાં સમજાવેલી જ છે. સેમ દાખલો આપણે જોઈએ. જુઓ, પહેલો ખ્યાલ આવે છે? 5/4 અને 2/3, 5×3 અને 2×4 એમ કરીએ એટલે 5×15, વચ્ચે બોક્સ કરીને 8, બંને લખ્યા બાદ જે નિશાની આવતી હોય તે નક્કી કરો. 15 ઇઝ ગ્રેટર ધેન 8, માટે મૂળ અપૂર્ણાંક 5/4 અને 2/3 લખીને એના વચ્ચે ગ્રેટર ધેનની નિશાની મૂકવી. એના પછી બીજો દાખલો જો, તમને શું આપે છે? 7/9 અને 4/5. હવે 7/9 અને 4/5 આ દાખલો આપણે ટેક્સ્ટબુકમાં કઈ રીતે આપ્યો છે એ જોઈએ. તો એ પણ એ જ રીતે તમે કરો તો ચાલે. જુઓ, આ દાખલો તમને તમારા જાતે કરવા કીધો છે, તો આપણે જોઈએ. ચાલો સ્ટેપ બાય સ્ટેપ. બીજો દાખલો -7/9 અને 4/5. -7×5 અને 4×9 વચ્ચે અલ્પવિરામની નિશાની કરશો. -35, 7×5 35 અને 4×9 9 ચોક 36.